આજે ગણેશ ચતુર્થી હોય બોરિયા ગાमમાં આવેલ આશ્રમમાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરાઈ હતી। તેમજ શ્રી શિક્ષાસારથી સ્વામી શ્રી આત્માનંદજી મહારાજની 101મી જયંતિ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામમાં આવેલ વાલ્મીકી આશ્રમના સંચાલક શ્રી કમલાકરજી મહારાજના સાનિધ્યમાં અને આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરી રહેલા છાત્રોની સાથે ભગવાન શ્રી ગજાનનને તેમજ શ્રી આત્માનંદજી મહારાજ સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા। આ શુભ અવસર ઉપર શ્રી ધર્માનંદજી મહારાજ દ્વારા ગણપતિ વંદના અને આવો પૂજ્ય પિતાશ્રીની પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ કર્યો અને શ્રી રામદાસજી મહારાજ સમડિયાવાળા ભાવનગરવાળાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો વર્તમાન સમય બહુ જ અતુલ્ય અને કિંમતી છે, એટલે આ સમયનો સદુપયોગ કરે અને પોતાના જીવનમાં ઉચ્ચતમ સંસ્કાર અને સારી આદતો રાખવા ઉપર જોર લગાવ્યું અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ધાર્મિક પ્રશ્નોત્તરી પણ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા। એમને આત્માનંદ મેડલ અને પાઠ્ય સામગ્રી કીટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નશામુક્ત જીવન રહે એના માટે વિદ્યાર્થીઓને સંકલ્પ પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી। આ અવસર ઉપર શ્રી સદાનંદજી મહારાજ, શ્રી જગદીશજી દેવ, બાબાધામ આશ્રમ પોઈચા, ભવરભાઈ પુરોહિત, પ્રિન્સિપલ શ્રી મહેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર સર્વેને ગણપતિજીના પ્રિય લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।